નમસ્કાર મિત્રો यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, ચૂંટણીના પરિણામ આવી ગયા। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું એક દોર શરૂ થયો અને દોર પૂરો થઈ ગયો। પરિણામ આવી ગયા અને રાજકીય પક્ષોના પ્રતીક ઉપર ભારતીય જનતા પક્ષે લગભગ સંપૂર્ણ સત્તા હાંસલ કરી દીધી છે। એક સિવાયની તમામ જિલ્લા પંચાયતો અને મોટાભાગની નગરપાલિકા કોર્પોરેશનોમાં આમ આદમી પાર્ટીનો થોડુંક વધારે બ્રેકડાઉન મળ્યું છે। કોંગ્રેસ અને કેટલાક અપક્ષોને કેટલાક મત બગાડનારા લોકોએ પણ હાજરી પુરાવી છે। પરંતુ ભાજપના 30 વર્ષના શાસનનું આ સર્વૈયું છે। ભાજપ 1995 થી ગુજરાતમાં સત્તા ઉપર છે અને એના સુશાસનનું આ સર્વૈયું છે ના, એવું નથી। જો એવું જ હોત તો કોંગ્રેસ અને આપ પાછળ કેમ રહી ગયા? કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની બરોબરી થવા જોઈએ ને, પરંતુ એવું નથી થયું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપની પેરેલલ ના આવ્યા, ભાજપની સમકક્ષ ના આવ્યા। ભાજપે જેટલી જિલ્લા પંચાયતની અંદર જેટલી જિલ્લા ડેલિગેટ અને તાલુકા ડેલિગેટ, નગરપાલિકા અને નગર કોર્પોરેશનની અંદર જે કાઉન્સિલરોની જેટલી સંખ્યા સીટો મેળવી, એટલી જ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીને કેમ ના મળી? કારણ એમને ના મળી કારણ કે એમની પાસે દલાલની ભૂમિકા ભજવવા વાળું ચૂંટણી પંચ નહોતું। ફરી વખત રિપીટ કરું, કોંગ્રેસ પક્ષ પાસે અને આમ આદમી પાર્ટી પાસે દલાલની ભૂમિકા ભજવવા વાળું ચૂંટણી પંચ નહોતું। ભાજપના ખેસ પહેરેલી પોલીસ નથી, ભાડે રાખેલું ગોદી મીડિયા નથી કોંગ્રેસ પાસે અને આપ પાસે ભાડે રાખેલું ગોદી મીડિયા નથી। એમણે ખરીદીને ઊભા કરેલા ફોલોઅર્સ નથી, ખરીદીને પૈસા આપીને ઊભા કરેલા રૂપિયા 2 રૂપિયાની અંદર એમણે ટ્વીટ કરવાની હોય એવા ભાડુતી ફોલોઅર્સ નથી। સત્તા ઉપર બેઠેલા લોકોનું સમર્થન ધરાવતા ગુંડાઓની ફોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નથી અને પ્રજાના ટેક્સના નાણાંની ઉઘાડી લૂંટ કરનારું તંત્ર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે ન હોવાના કારણે એ ભાજપની જેટલી સીટો બેઠકો હાંસલ કરી શક્યા નથી। માનવ સ્વરૂપે રહેલા, રિપીટ કરજો, માનવ સ્વરૂપે રહેલા પશુની શ્રેણીના બૌદ્ધિક બદમાશોની ગેંગ કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી વચ્ચે ભગવાનને લજવતા ધર્મના ઠેકેદારોનું પીઠબળ નથી। સેક્સ કૌભાંડી બદમાશ બાવાઓ અને સેક્સ કૌભાંડી રાજકારણીઓનું એક ટોળું એમની પાસે નથી। કાનૂને જેને ગુનેગાર પુરવાર કરેલા છે એવા ગુંડાઓનું સમર્થન નથી। અનીતિ, અન્યાય, અનાચાર અને કૌભાંડ અને ન્યાય નીતિને પ્રમાણિક ઠેરવે એને પ્રમાણિકમાં ખપાવવાની માનસિકતા કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી પાસે ભાજપ જેટલી નથી। માટે ભાજપની જીત। અને જો આવું જ હોત તો 30 વર્ષ સુધીમાં 10 વર્ષ પહેલા જે મોંઘવારી હતી એ મોંઘવારીમાં આજે કેટલો ઘટાડો થયો। એક વખત મોંઘવારી માટે કાગા રોલ કરવામાં આવતો હતો, એના માટે આંદોલનો કરનાર પક્ષ અત્યારે સત્તા ઉપર છે। ભ્રષ્ટાચાર માટે અમે આખી દુનિયા ગજવી હતી। 2G સ્કેન્ડલના નામે આખી ગેંગ ઉપવાસ ઉપર આવી 2011 થી 2013માં। એ ગેંગના લોકો હવે સત્તા ઉપર છે। તો એ ભ્રષ્ટાચારમાં કેટલો ઘટાડો થયો। ગુંડાગીરી, રોજે રોજ ગુંડાગીરીમાં તમે આજે ભાવનગરમાં, કાલે અમદાવાદમાં, કાલે વડોદરા, સુરત, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગુંડાઓ હથિયારો સાથે હુમલા કરતા। બેરોજગારી માટે મામૂલી જગ્યા માટે MA, માસ્ટર ડિગ્રીના લોકો મજૂર કક્ષાની શ્રેણીની અંદર કામ કરવા માટે તૈયાર થઈ ગયા। ભરતી કૌભાંડો 70 કરતા વધારે ભરતી કૌભાંડો બહાર આવ્યા છે। એની અંદર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીના લોકો અધિકારીઓ ના બની જાય એના માટેની યુપીએસસી અને જીપીએસસી માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે। 100% તકેદારી રાખવામાં આવી છે। યુપીએસસી અને જીપીએસસીના કૌભાંડોના 1 કરતા વધારે વિડીયો જુદા જુદા લોકોએ બહાર પાડ્યા છે। બળાત્કારીઓ, રોજ બળાત્કારો થતા રહે, રોજ ગુજરાતમાં રોજે રોજ એક હત્યા થતી રહે। કાયદાની વ્યવસ્થા ક્યાં છે? ક્યાં કાયદો વ્યવસ્થા છે?
રોજ સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાય છે માર્ગ અકસ્માતો. સમગ્ર ભારતની અંદર શિક્ષણના ક્ષેત્રે ગુજરાત સૌથી પાછળ છે એવું કહેવામાં કઈ અતિશયોક્તિ શિક્ષણની અધોગતિમાં ગુજરાતે કઈ પાછું વાળી જોયું નથી. ખેડૂતો માટે એવું કહેવામાં આવતું હતું કે ગુજરાતનો ખેડૂત 4 બંગડીવાળી ગાડીમાં ફરતો થશે. એક ખેડૂત એના ઉપજના એની જણસોના વ્યાજબી ભાવ મળતા ને મજૂરોનું શોષણ, બે હાલ શોષણ થઈ રહ્યું છે અને છતાં કાયદા દ્વારા એને રક્ષણ તો નથી મળતું, પણ કાયદાઓની અંદર છટક બારીઓ શોધવામાં આવી રહી છે. વિલંબિત ન્યાય 25-25, 30-40 વર્ષે ન્યાય થતો તો ન્યાય નથી, અન્યાય છે. અને સરકારી નિગમોનું, સરકારી કંપનીઓનું ખાનગીકરણ થયું, જુઠ્ઠા વાયદાઓ, ધૃણ અને નફરતની ખેતી થઈ રહી છે. અને આ બધા જ સદગુણોના કારણે આ ભાજપની જીત છે. આ બધા જે ગુણો ગણાયા, આ ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, એના કારણે આટલું બધું રોજ એક હત્યા થતી, રોજ એક બળાત્કાર થતો, માર્ગ રસ્તો, શિક્ષણની અધોગતિ, ભરતી કૌભાંડ, આ બધાના કારણે ભાજપ ચૂંટણીમાં જીતીને આવ્યું છે. આપણે એક વિચારવા જેવી બાબત છે ને. અને જો આવું જ હોત, આ બધાના કારણે, આ બધી બાબતોમાં એમણે સુશાસન હોત, ભ્રષ્ટાચાર ના હોત, ગુંડાગીરી ના હોત, આ દેશમાં ગુજરાતમાં બળાત્કારો ના થતા હોત, શિક્ષણમાં ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારી પરિસ્થિતિ હોત, દરેક રીતે ખેડૂત સુખી હોત, ખેડૂત સંપન્ન થયો હોત, 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલી કરી દેવાની વાયદા કરવામાં આવ્યા હતા. 2022 સુધીમાં ગુજરાતના દરેક ઘરનું ઘર આપવાની વાયદા કરવામાં આવ્યા હતા. આમાંથી કંઈ પણ સુધારો થયો હોત ને તો પછી તમારે ગુજરાતની અંદર 731 ઉમેદવારોને શા માટે બિનહરીફ કરવા માટે, એની સામે બીજા લોકોને લડવાની તક આપીને એમનું પણ પાણી માપી લો. તમે કેટલામાં છો? તમે કેટલામાં છો? જો ગુજરાતની અંદર આ પક્ષે સુશાસન આપ્યું હોત, સારો વહીવટ આપ્યો હોત અને આ દેશનો ખેડૂત, આ ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો શ્રમિક, ગુજરાતનો યુવક પકોડા તળવાની દિશામાં વિચારી ના શકે, પણ તું એ વ્હાઇટ કોલર જોબ ડગલે ને પગલે મેળવી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું હોત તો તમારે 771 ડેલિગેટને બિનહરીફ ના કરવા, વિપક્ષના MLA અને MP શા માટે તોડવામાં? એક આખી જે ભારતીય જનતા પક્ષ છે ને, એ ભારતીય જનતા પક્ષના કર્મઠ કાર્યકરોની નથી, પરંતુ કોંગ્રેસના અને બીજા વિપક્ષોના MP MLA તોડીને બનાવવામાં આવેલો પક્ષ છે. ભારતીય જનતા પક્ષ ભાજપના કર્મઠ કાર્યકરોનો પક્ષ રહ્યો નથી, પરંતુ ભાજપ સિવાયના ભારતના તમામ પક્ષોના MP MLA તોડીને બનાવવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી છે. અને આના કારણે તમારે કૌભાંડી લોકોને સાવરવા પડે છે, બળાત્કારીઓને, ગુંડાઓને કેમ આમને સાવરવા પડે છે? જો શાસન સુશાસન હોત. એટલે આ ભાજપની જીત નથી, પણ આ તો ભાજપની અનીતિની જીત છે, કુશાસનની જીત છે, દલાલ ચૂંટણી પંચની, ભગવા ખેસધારી પોલીસની જીત છે અને ગોદી મીડિયાની જીત છે. સાથે સાથે આમ પ્રજાની હાર છે, લોકશાહીની હાર છે, મતદારોની હાર છે. કોની હાર છે? મતદારોની હાર છે. ન્યાય, નીતિ, પ્રમાણિકતાની હાર છે અને સુશાસનની હાર છે. એટલે બહુ વિચારવા જેવી બાબત છે. પુરાણોની અંદર તમે જે કલ્પના કરેલા રાક્ષસોની વાસ્તવિક અનુભૂતિ કરવા માટે હવે તમારે ભારત છોડી ક્યાંય બહાર જવાની જરૂર નથી. પુરાણોની અંદર જે કલ્પના કરેલા રાક્ષસોની વાસ્તવિક અનુભૂતિ તમારે કરવી હોય તો તમારે ગુજરાત અને ભારત છોડીને ક્યાંય બહાર જવાની જરૂર નથી. જરૂર છે તમારી દ્રષ્ટિમાં, તમારી વિચારધારામાં અને તમારી મક્કમતા ઉપર. મોડું થયું છે પણ સંપૂર્ણ મોડું તો નથી થયું. મોડું થયું છે પણ સંપૂર્ણ મોડું થયું ને. જાગો અને જગાવો. ગુજરાતના મતદારો તો વિકલ્પ શોધે છે. ગુજરાતના મતદારો વિકલ્પ શોધે. ગુજરાતના કેટલાક મતદારોને એવું હતું કે કોંગ્રેસ સુધરશે, પણ કોંગ્રેસે હજુ સુધી સુધરવાનો પ્રયાસ નથી કર્યો. આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં મર્યાદિત વિકલ્પ છે. આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી માટે મર્યાદિત વિકલ્પ છે અને ગુજરાતના મતદારો ભાજપને પસંદ નથી કરતા, ભાજપથી કંટાળેલા છે, ભાજપ પ્રત્યે અસંતોષ છે એવું ભાજપને અને ભાજપના મોવડી મંડળે એમણે તારવેલી હકીકતો છે. એટલે તમારે નક્કી કરવાનું, તમારી દિશા અને દશા તમારે નક્કી કરવાની છે. અમારી જેવા તમને ક્યારેક આવી વાતોથી જાગૃત કરતા રહેશે, કહેતા રહેશે. તમારે કઈ દિશામાં જવું છે, ક્યાં જવું છે વિચારો. તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ફરી મળીશું. આવજો.